અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે ECGM કોટરી મશીનનું પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલ સહિત પાલિકાના સભ્યો અને ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે નગરપાલિકા દ્વારા દર્દીઓ માટે વધુ 2 સુવિધાઓ ઊભી કરી છે। ડિસ્પેન્સરી ખાતે ECG મશીન અને ચામડીના મસા કણી તેમજ ઓપરેશન દરમિયાન વપરાતા કોટરી મશીનનું સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે આજરોજ ડિસ્પેન્સરી ખાતે આ બંને મશીનનું નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડોક્ટર દિગ્ગજ પરમાર, પાલિકાના સભ્યો સંદીપ પટેલ સહિતના સભ્યો અને ભાજપના હોદ્દેદારો તેમજ ડિસ્પેન્સરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ECG મશીન અને કોટરી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આગળ પણ અમે એવી સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી રાખી છે, એનો પ્રજાજનોને લાભ લેવા વિનંતી। ને આ લોકાર્પણમાં પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ, સંદીપભાઈ, ચેરમેન શ્રી નિલેશભાઈ, ડિસ્પેન્સરી ચેરમેન હિરલબેન ને સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા। આજે ECG મશીન અને કોટરી મશીનનું નગરપાલિકાની ડિસ્પેન્સરી ખાતે લોકાર્પણ થયું। ECG મશીન દ્વારા નગરજનોને છાતીની પટ્ટી, જે સામાન્ય ભાષામાં જે લોકો જાણે છે તે કઢાવી શકશે અને કોટરી મશીન દ્વારા ચામડીના મસા અને કણીનું નિવારણ થઈ શકશે। તેથી નગરજનોને વિનંતી છે કે લાભ લેવા આવે।